જો તમે મોરે મોરોથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરે મોરો જેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી. તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મારા ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં જે દેવાજભાઈ ખવડનો જે વિરોધ ચાલી રહ્યો છે મિત્રો, તેમાં નવા ને નવા લોકોની એન્ટ્રી થઈ રહી છે. ત્યારે મારા ભાઈઓ, અત્યારે જે એડવોકેટ મેહુલ બોગરા છે તેને તમે જાણતા જ હશો, અને મિત્રો તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને એડવોકેટ મેહુલ બોગરાએ શું કહ્યું જે દેવાજ ખવડ વિશે, તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે પાછળ આખો વિડીયો નાખેલ જ છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તે મારા ભાઈ તમને જણાવી દઈએ કે જે દેવાજભાઈ ખબર છે તેમણે એકી સાથે 2 ડાયરા લેતા આ જે વિરોધ શરૂ થયો છે. અને મિત્રો તેમણે એક પ્રોગ્રામમાં હાજરી આપી અને એકમાં ના આપી શક્યા, કેમ કે મિત્રો તેઓ આવવાના જ હતા, પરંતુ જે આયોજકો હતા તેમણે તેમની ગાડી પર હુમલો કરી નાખ્યો. અને મિત્રો એના લીધે જે વિરોધ થઈ રહ્યો છે, દેવાજ ખવડે ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ મિત્રો દેવાજભાઈ ખવડ કહી રહ્યા છે કે પોલીસે ફરિયાદ દાખલ કરી નથી. અને મિત્રો હવે આ જે વિરોધ છે તેમાં શું થશે, અને મિત્રો એમાં જે મેહુલભાઈ બોગરા છે તેમની એન્ટ્રી પણ થઈ ગઈ છે. અને મિત્રો તેઓ વકીલ છે અને બધું જાણે જ છે કે કાયદો કઈ રીતે હોય. તેઓ મિત્રો કહી રહ્યા છે કે તમે મોરે મોરો જે વાતો છે તેમાંથી ઊંચા આવો તો ને, કેમ કે કાયદો કઈ રીતે હોય તે તમને ખબર પડતી નથી, એવું મિત્રો ઘણું બધું કહી રહ્યા છે. અને મિત્રો આ વિડીયો અમે બનાવ્યો તે સોશિયલ મીડિયા આધારિત છે. આની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી. અને મિત્રો મેહુલ બોગરાએ ઘણું બધું કીધું જ છે. તમે વિડીયો જોઈ લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. અમારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, કેમ કે આવા વિડીયો તમારા માટે અમે લાવતા રહી છીએ. મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો તમને બધાને જય શ્રી રામ.